ब्रेक के बाद स्वागत है आपका गुजरात बुलेटिन में। आपके साथ मैं हर्षिता तिवारी। रुक करेंगे बुलेटिन में बरोड़ा का, जहां जय भातीजी मंडल सेवा ट्रस्ट द्वारा अंटोली गांव में क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। अगली खबर भी बरोड़ा से है, जहां स्वदेशी मेले में अंतर्राष्ट्रीय महिला दिवस मनाया गया। ऐसी तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। गुजरात के बरोड़ा भागोड़िया तालुका के अंटोली गांव में 8 मार्च को जय भातीजी मंडल सेवा ट्रस्ट बड़ोदरा द्वारा एक क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। टूर्नामेंट की शुरुआत प्रेसिडेंट श्री फतेह सिंह भाई, राजू भाई और धर्मेश भाई के हाथों दीप प्रज्वलित कर की गई। मैच आयोजित करने का मुख्य उद्देश्य गुजरात के युवाओं को नशे से दूर रखना, अपने माता पिता की सेवा करने के लिए प्रेरित करना और समाज की मदद के लिए जागरूक करना था। इस प्रतियोगिता में वडोदरा जिले के कई गांवों के युवा शामिल हुए। टूर्नामेंट में विरोध गांव की टीम विजेता रही, जिसे प्रेसिडेंट श्री फतेह सिंह भाई ने ट्रॉफी देकर सम्मानित किया। कार्यक्रम का उद्देश्य सभी जाति धर्म के लोगों में एकता और भाईचारा बनाए रखना तथा युवाओं को व्यसन और नशा मुक्ति के लिए प्रेरित करना भी रहा। आज भातीजी मंडल सेवा ट्रस्ट वडोदरा द्वारा वाघोड़िया तालुकाना अंटोली गामनी अंदर आज वडोदरा जिल्लानी घणी बधी टीमों अहींया रमवा आवी हती अने एनी अंदर भातीजी मंडल सेवा ट्रस्ट द्वारा 12 वर्षथी छेल्ला घणी बधी कार्यरत छे के व्यसन मुक्तिना कार्यक्रमों, माँ बापने भूलशे नहीं कार्यक्रमों अने जे गरीब समाजना बाळको जे भणी नहीं सकता અને મજબૂરીના કારણે આગળ જઈ નહીં શકતા એવા બાળકોને ચોપડા વિતરણ કરે છે અને ગંગા સ્વરૂપ જે ગામે ગામ બહેનો હોય છે, તકલીફોમાં હોય છે, એમને આપણે સાડીનું વિતરણ કરી રહ્યા છે। અને ખરેખર 2026ની અંદર જ્યારે અમારું ટ્રસ્ટ બન્યા પછી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પહેલો પ્રોગ્રામ છે અને મોટી સંખ્યાની અંદર જે યુવાનો અહીંયા લાભ લીધો છે એમનો હું આભાર માનું છું। અને ખરેખર વિજેતા વિરોધગામી ટીમ થઈ છે અને 2 નંબર पे ચાંસદ ગામના યુવાનો પણ ભાતીજી મંડળના આવ્યા છે। ખરેખર એમને પણ ધન્યવાદ છે અને આવનારા સમયની અંદર આ ટ્રસ્ટ દ્વારા અમે ઘણી બધી સેવાઓ અમે કરવાના છે અને આવનારા સમયની અંદર જે ગરીબ સમાજના બાળકો છે એમને પણ પ્રોત્સાહન કરવાના છે અને આવનારા સમયની અંદર બધા યુવાનો આગળ જાય અને વ્યસન મુક્તિ થાય અને વધુમાં વધુ પ્રગતિ કરે એ જ આજે ભાતીજી માતાનો પ્રાર્થના કરું છું। સૌને જય ભાતીજી। સૌને જય ભાતીજી મહારાજ। ભાતીજી યોગ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી જે સામાજિક કાર્યક્રમો કરતા આવેલ છે, જેવા કે ગંગા સ્વરૂપ માતા બહેનોને સાડી વિતરણ, સ્કૂલમાં ભણતા બાળકોને ચોપડા વિતરણ, આવા અનેક કાર્યક્રમો અગાઉના સમયમાં કરતા આવેલ છે। પરંતુ હવે 2026માં જ્યારે અમારા ભાતીજી યોગ મંડળ સેવા મંડળ ટ્રસ્ટ વડોદરા દ્વારા રજીસ્ટર કરવામાં આવેલ છે, ત્યારે હવે પછીના કાર્યક્રમો મંડળના અંદર રહી અને જે આગળની જે કાર્યક્રમો છે, જેવા કે માતા વૃદ્ધાઓ હોય જેમને સાડી વિતરણ હોય કે સ્કૂલમાં ભણતા બાળકોની કીટ હોય, આવા અનેક સામાજિક કાર્યો અગાઉના સમય પણ કરશું। અને જે ક્રિકેટ ટુર્નામેન્ટ જે અમારા જે આજનું આયોજન છે એ અમારા રજીસ્ટર થયા પછીનો પહેલો અમારો આ જે પ્રોગ્રામ છે, એમાં ખૂબ સરસ ઘણા બધા તાલુકાના ગામોના યુવાનો આની અંદર રસ લીધો અને સારી રીતે મસ્ત બધાએ એક ભાઈચારા સાથે બધા રમ્યા અને ખૂબ આનંદ લીધો। અને આખરે જ્યારે ફાઇનલની અંદર વિરોધ ગામ એ અને ચાંસદ ગામ બંને ટીમો આવી હતી અને જેમાં એક સાથે ખૂબ ઉત્સાહ અને આનંદથી બંને ટીમો એકબીજા સાથે ખૂબ હસી એમ આનંદથી રમ્યા, જેમાં વિરોધનો વિજય થયો છે। અને ખરેખર આ બંને ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા મંડળના પ્રમુખ શ્રી ફતેહસિંહભાઈ રાઠોડનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારું જે આ મંડળ છે એ ખૂબ આગળ પ્રગતિ કરે। અને આજરોજ અમારા ભાતીજી સેવા મંડળ ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ફતેહસિંહ રાઠોડ द्वारा જે વિજેતા ટીમ છે વિરોધ તેમને ટ્રોફીનું વિતરણ કર્યું છે। સાથે સાથે જે ચાંસદ ગામની ટીમ છે તેઓએ પણ ફાઇનલમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું, એમને પણ વિતરણ કર્યું અને જે ખેલાડીઓ છે એમને મેડલ પહેરાવીને એમને ખૂબ ખૂબ સ્વાગત કર્યું ને અભિનંદન પાઠવ્યા અને આગળના સમયે ખૂબ પ્રગતિ કરો તેવા એમના આશીર્વાદ પર એમને આપ્યા। એટલે અમે સમગ્ર ગામ જે આજુબાજુના તાલુકામાંથી ગામના લોકો બધા પ્રમુખશ્રીનો અને આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। બોલો ભારત માता की जय, भातीजी महाराज की जय। बड़ौदा से सी न्यूज़ संवाददाता हुसैन की रिपोर्ट।
डभोई नगर पालिका द्वारा आयोजित स्वदेशी मेले में 8 मार्च को इंटरनेशनल महिला दिवस मनाया गया। हर साल 8 मार्च को मनाया जाने वाला यह दिन महिलाओं की उपलब्धियों, उनके अधिकारों और समानता के लिए किए गए लंबे संघर्षों की याद में मनाया जाता है। इस अवसर पर डभोई नगर पालिका ने महिलाओं को सशक्त बनाने, उनके अधिकारों की रक्षा करने और समाज में उनकी भूमिका को मजबूत करने का संकल्प लिया तथा महिलाओं को अपने सपनों को साकार करने, अपने अधिकारों के लिए लड़ने और समाज में सकारात्मक बदलाव लाने के लिए प्रोत्साहित किया गया। कार्यक्रम में महिलाओं के सशक्तिकरण, उनके अधिकारों और महिलाओं के लिए सरकारी योजनाओं के बारे में महत्वपूर्ण मार्गदर्शन दिया गया। इस मौके पर डभोई नगर पालिका की NULM प्रोजेक्ट के तहत बनाए गए सेल्फ हेल्प ग्रुप की बहनें और स्वदेशी मेले में महिला स्टॉल लगाने वाली महिलाएं बड़ी संख्या में मौजूद रहीं। कार्यक्रम के दौरान डभोई म्यूनिसिपैलिटी की विभिन्न स्कीमों की जानकारी दी गई और महिलाओं से जुड़ी अन्य योजनाओं के लाभों के बारे में भी बताया गया। इस अवसर पर डभोई म्यूनिसिपैलिटी की कॉरपोरेटर हर्षाबेन चौहान और सीताबेन वसावा खास तौर पर मौजूद रहीं, जबकि एग्जीक्यूटिव चेयरमैन ने महिलाओं को हर क्षेत्र में नेतृत्व करने और आगे बढ़ने के लिए प्रेरित करते हुए एक प्रेरणादायक संबोधन दिया। कार्यक्रम में बड़ी संख्या में महिलाएं और म्यूनिसिपैलिटी के कर्मचारी भी उपस्थित रहे। बड़ौदा से सी न्यूज़ संवाददाता लाल भाई की रिपोर्ट। फिलहाल के लिए बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज़ भारत।